ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् नान्य विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् नान्य विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् नान्य विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलम् यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्।
गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृत् वेदविदेव चाहम्. પંદરમા ચેપ્ટરની અંદર ક્યાં સુધી 13 શ્લોક સુધી આપણે જોયું છે. એક મિનિટ. એમાં 1, 2, 3 15મા અધ્યાયના એની અંદર ભગવાને સંસાર વૃક્ષસ્ય વર્ણન, ભગવાને સંસાર વૃક્ષ કેવું છે, ઉત્કૃષ્ટ એનું કારણ છે, એની શાખા નીચે છે, એ બધું વર્ણન આપણે જોયું હતું. પણ 1, 2, 3 શ્લોકોની અંદર ભગવાને સંસાર વૃક્ષનું વર્ણન કર્યું. પછી ત્રીજા શ્લોકની છેલ્લી લાઈન અને ચોથા અને પાંચમા શ્લોકની અંદર આપણે સંસારમાંથી છૂટવું હોય, આ સંસાર વૃક્ષમાંથી, તો કેવી રીતે છૂટી શકે એના 4 ઉપાય ભગવાને ત્રીજા શ્લોકનો છેલ્લી લાઈન અને ચોથા અને પાંચમા શ્લોકની અંદર બતાવ્યા. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, એટલે કે સંસાર વૃક્ષમાંથી છૂટવા માટે કે એમાં પાછા ન એન્ટર થવા માટે ભગવાને પેલું કીધું કે માણસના જીવનની અંદર વૈરાગ્ય આવવો જોઈએ. અને હું કહી શકું કે વૈરાગ્ય છે એ સાધન ચતુષ્ટય સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે જે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટક સંપત્તિ અને મુમુક્ષુતા, આ 4 એમાં ભગવાને એક લીધું, પણ ભગવાને કીધું કે માણસની અંદર આવા સાધન ચતુષ્ટય સંપન્ન ગુણો આવવા જોઈએ. એકવાર ગુણ આવી જાય એટલે માણસની અંદર સહજ રીતે ઈશ્વર શું છે એનો વિચાર ચાલુ થાય. એટલે કે તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ, એને કહેવામાં આપણે જોયું હતું કે બ્રહ્મ વિચાર, ઈશ્વર કોણ છે, પરિમાર્ગિતવ્યમ નો અર્થ થાય તે જાણવું જ જોઈએ, તેની શોધ તપાસ કરવી જ જોઈએ. એટલે કે બીજો સંસારમાંથી છૂટવા માટે માણસે ઈશ્વર કોણ છે એ જાણવું જોઈએ. ખરેખર જોવા જઈએ તો ભગવાને આપણને મનુષ્ય દેહ એટલે જ આપ્યો છે કે આપણે જાણી શકીએ કે હું કોણ છું અથવા ઈશ્વર કોણ છે. બેમાંથી એકને જાણીએ છતાં રસ્તો તો એક જ છે. એટલે કે બ્રહ્મ વિચારનો અર્થ થાય ઈશ્વર વિચાર, અથવા બ્રહ્મ વિચારનો અર્થ એમ થાય કે હું એમ આય, હું કોણ છું એનો વિચાર. અને જ્યારે આ બધા વિચાર આપણે કરતા હોય ત્યારે એમ લાગે કે આ બધું બહુ અઘરું છે, કેવી રીતે આ બધું આપણને ખબર પડે કે હું કોણ છું. એટલે ભગવાને કીધું કે જે વ્યક્તિ મારે શરણે આવે છે, તમે વચાદ્યમ પુરુષમ પ્રપદ્યે, એટલે કે શરણાગતિ કે પ્રપત્તિ. પ્રપત્તિનો અર્થ થાય શરણાગતિ. માણસના જીવનની અંદર શું આવવું જોઈએ તો કે શરણાગતિ, ઈશ્વરના શરણે જ આવવું જોઈએ. તો બધું જ છે એ ભગવાન વિલ ટેક કેર, ભગવાન જે બધું સંભાળશે. અને માણસના જીવનની અંદર સદગુણો આવવા જોઈએ, સારા ગુણો છે એ માણસોએ પોતાના જીવનની અંદર ઉતારવા જોઈએ. અને કયા સારા ગુણો તો કે નિર્માન મોહા ચિત્તસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામ. એટલે કે આ બધા જ નિર્માણપણું, નિર્મોહપણું એ માણસોએ પોતાના જીવનની અંદર ઉતારવું જોઈએ.
ત્યાં સુધી ભગવાને 5મા શ્લોક સુધી વાત કરી. 6ઠા શ્લોકની અંદર ભગવાને પોતાનું સ્વરૂપનું વર્ણન કર્યું કે ખરેખર વાસ્તવિક રીતે મારું સ્વરૂપ કેવું છે કે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વ. કોકનું ભૂલ અને વાસ્તવિક સ્વરૂપ ઈશ્વરનું કયો કે ચૈતન્ય તત્વનું એ કેવું છે તો કે જેના થકી સૂર્ય ચંદ્ર છે પ્રકાશી શકે છે એને કહેવાય ઈશ્વરનું સાચું સ્વરૂપ. એ સત્ય છે, બીજા બધા એના ઉપર અવલંબિત છે. કે ન તત્ર સૂર્યો ભાતિમાં આપણે એ જોયું હતું. અને જે ઈશ્વરને જાણી જાય છે ત્યારે આપણે જોયું હતું કે ભગવાને કીધું કે યત ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ. એટલે કે એકવાર જો ઈશ્વરને જાણી જાય બ્રહ્મ વિચાર કરીને તો પછી પાછું જગતમાં આવવા પણ રહેતું નથી. પણ એવા માણસો છે એ અત્યંત ઓછા છે. તો બીજા બધા માણસોનું શું થાય? એટલે 7, 8 અને 9 શ્લોકની અંદર ભગવાને જીવાત્મા, જીવ શું છે એનું વર્ણન કર્યું. અને એક શરીરમાંથી બીજા શરીરમાં કોણ જાય છે તો ભગવાને કીધું જીવાત્મા છે એ ટ્રાવેલિંગ કરે છે કે મુસાફરી કરે છે. અને કેવી રીતે? જીવ એટલે શું તો ભગવાને કીધું મમ એવ અંશ. જે આપણે જોયું હતું કે અંશનો અર્થ થાય કે આપણું પ્રતિબિંબ. આપણે જ્યારે અરીસામાં જોઈએ તો પ્રતિબિંબ છે એ આપણો જ અંશ છે. એવી જ રીતે ચૈતન્ય તત્વ જે સર્વવ્યાપક છે એ ચૈતન્ય તત્વની સન્નિધિમાં, એના સાનિધ્યની અંદર જ્યારે સૂક્ષ્મ શરીર આવે છે ત્યારે એ સૂક્ષ્મ શરીર છે એ ચેતનવંતુ બની જાય છે. કે ચેતનવંતુ હોય એવું લાગવા માંડે છે પ્રતિબિંબને કારણે. અને ત્યારે એ મનની અંદર રહેલું એ પ્રતિબિંબ સ્વરૂપ ચૈતન્ય તત્વ એમ માને કે હું ચૈતન્ય જ છું, પણ હું કેવડું તો કે સૂક્ષ્મ શરીર જેવડું. એવું જે માનવું છે એને જ કહેવાય જીવ. અને એ જીવ છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરની અંદરથી ત્રીજા શરીરની અંદર સતત મુસાફરી કરે છે. અને એની અંદર ભગવાને એક વસ્તુ એક મહત્વની કીધી કે આપણને જે સૂક્ષ્મ શરીર આપવામાં આવ્યું છે એ સૂક્ષ્મ શરીર છે એ હંમેશા આપણી સાથે પહેલેથી છે. સૂક્ષ્મ શરીર છે એ ક્યારે પણ બદલાતા નથી. બદલાય છે માત્ર બહારના શરીરનું ખોળિયું. એટલે કે જીવ છે એ એક શરીર બદલાવે અને બીજા શરીરમાં જાય ત્યારે શું કરે? એટલે આપણે જોયું કે ભગવાને કીધું કે મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી, મન અને 5 ઇન્દ્રિયોને લઈ અને જીવાત્મા છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. અને એ કેવી રીતે જાય છે તો કે વાયુ ગંધાન ઇવાશયાત. જેવી રીતે વાયુ છે, જેવી રીતે પવન છે એ સુગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એવી જ રીતે સૂક્ષ્મ શરીર છે એ એક શરીરમાંથી બીજા શરીરની અંદર પ્રવેશે છે. એનો અર્થ જીવાત્મા છે એ અનાદિ છે, જીવાત્મા છે એ સનાતન છે. જીવાત્મા ક્યારે પણ મરતો નથી. માત્ર આત્મજ્ઞાન થાય ત્યારે એનું અજ્ઞાન જતું રહે છે અને ત્યારે ખબર પડે કે જીવાત્મા જેવું કઈ છે. એટલે કે એ બધું વર્ણન છે એ 7, 8, 9 શ્લોકની અંદર ભગવાને કહ્યું. અને છેલ્લા 10 અને 11 શ્લોકની અંદર ભગવાને કીધું કે જે આત્મજ્ઞાની છે એને ખબર પડે છે કે શરીરમાં બેઠેલું જે તત્વ છે એ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી જુદું છે. વિમૂઢા નાનુપશ્યંતિ પશ્યંતિ જ્ઞાન ચક્ષુષઃ. વિમૂઢાહ જે પોતાનું તાદાત્મ્ય શરીર અને મન સાથે કરે છે એ હું શરીરથી જુદો છે એ નથી જોઈ શકતા. જ્યારે જ્ઞાનીનઃ જેને આ જ્ઞાન છે
કે ભગવાને મને આ સાધન આપ્યું છે, એ વ્યક્તિ છે એ હંમેશા પોતાની જાતને શરીરથી જુદું માને છે. એ આપણે જોયું હતું. અને 11મા શ્લોકની અંદર યતંતોપી કૌંતેય, એટલે કે બે પ્રકારના મનુષ્યો છે. બંને કેવા છે તો કે યતંતઃ નો અર્થ થાય જે પ્રયત્ન કરે છે. કેના માટે? તો કે હું કોણ છું એ જાણવા. યતંતઃ નો અર્થ પ્રયત્ન કરે એવા. એક છે પ્રયત્ન કરે છે એ કેવા છે તો કે યતંતઃ એક યોગીનઃ, અને બીજા છે અકૃતાત્મના. યોગીનો અર્થ થાય પોતાના જીવનની અંદર કર્મયોગ, ઉપાસના યોગ એને જીવી જાણ્યું છે. જ્યારે અમુક માણસો છે એને વેદાંતમાં રસ છે, પણ એ લોકોને અકૃતાત્મના, કોક એમ કે કર્મયોગ કરવું જોઈએ કે એનાથી અંતઃકરણ શુદ્ધિ થાય, તો એમાં એને રસ નથી. કોક એમ કે ઉપાસના કરવી જોઈએ જેનાથી આપણું મન છે એકાગ્ર થાય, ફોકસ થાય, મન છે બધાનો સ્વીકાર કરતા શીખે, તો એમાં પણ જેને રસ નથી એ વ્યક્તિઓ બધા કેવા છે તો કે અકૃતાત્મના. એ લોકો સાંભળતા હોવા છતાં એ શરીરથી, મનથી હું જુદો છું કે જુદી છું એ નથી જોઈ શકતા. આટલું વર્ણન ભગવાને કર્યું અર્જુન પાસે, અને આપણે પણ જોયું. હવે પછીનો જે 4 શ્લોક છે એની અંદર ભગવાન પોતે જ પોતાની વિભૂતિનું વર્ણન કરે છે કે હું આખા જગતની અંદર વ્યાપેલો છું, કેવી રીતે એનું વર્ણન જે ભગવાન કરે છે, જે આપણે જોતા હતા કે યદાદિત્ય ગતં તેજ 12, 13, 14 અને 15 એ 4 શ્લોકની અંદર. એટલે ભગવાન કહેવા માંગે છે કે 3 જગ્યાએ તેજ છે. એક તેજ છે એ આદિત્ય ગતમ તેજ, બીજું છે ચંદ્રમસી તેજ, અને ત્રીજું તેજ છે અગ્નૌ તેજસઃ. આદિત્ય ગતન તેજ એ તેજ છે એ કોના થકી છે? તો ભગવાને કીધું મામકમ, એ તેજ છે બીજા કોઈનું નહીં, મારું છે. અને એ સૂર્યમાં રહેલા તેજથી શું થાય છે તો કે અખિલમ જગત ભાસયતે, આખું જગત છે એ શું થાય છે તો કે પ્રકાશિત થાય છે. એવી જ રીતે ચંદ્રમસી તેજ, ચંદ્રમાની અંદર પણ તેજ છે, એ તેજ કોનું છે તો કે મારું છે. અને અગ્નૌ તેજ, અગ્નિની અંદર પણ જે તેજ છે એ પણ કોનું છે તો કે મારું છે. આદિત્ય ગતન તેજનું ભગવાન 12મા શ્લોકમાં વર્ણન કરે છે. એક ચંદ્રમસી જે સોમો ભૂત્વા એનું છે એ ભગવાન 13મા, અને અગ્નૌ નું ભગવાન 14મા શ્લોકની અંદર વર્ણન કરે છે. અને અહીંયા ખરેખર આ 4 શ્લોકની અંદર ભગવાન કન્વે કરવા શું માંગે છે, કે ભગવાન શું કહેવા માંગે છે, એટલે આપણે જોયું હતું. અને એ બહુ મહત્વનું છે કે અત્યાર સુધી આપણે જોયું કે પરમાત્મા જીવ રૂપેણ વર્તતે. આ ભગવાન છે એ પોતે જે જીવ, આપણે માનીએ છીએ કે 2 તત્વ જુદા છે, જીવ જુદો, ઈશ્વર જુદો, પણ ભગવાને પોતે જ કીધું કે હું કોણ છું તો કે હું પોતે જ જીવાત્મા છું. હવે એ જ ભગવાન કહેવા માંગે છે કે એ જ પરમાત્મા જગત રૂપેણ સર્વત્ર અનુભૂયતે. જે જીવ રૂપે આપણા શરીરની અંદર છે એ જ પરમાત્મા છે એ સર્વ જગતની અંદર વ્યાપક, વ્યાપ્ય છે. અને કેવી રીતે વ્યાપ્ય છે? એટલે આપણે જોયું હતું કે ભગવાન કેવા છે તો કે સર્વાત્મકત્વ. ભગવાન છે એ સર્વના આત્મા છે. સર્વાત્મકત્વ નો અર્થ થાય એ બધાનું સ્વરૂપ છે. આત્માનો અર્થ થાય આત્મા છે કે સ્વરૂપ છે. અને કોક પૂછે કે કોનું કોનું, એટલે એને કીધું કે ચેતનનું પણ ભગવાન છે આત્મા છે. ઇવન અચેતન પદાર્થોના પણ ભગવાન કેવા છે તો કે આત્મા છે. અને એ કેવી રીતે તો કે જેવી રીતે માટી છે એ ઘડાની જેટલી વસ્તુ બનેલી છે એની આત્મા છે, જેવી રીતે લાકડું છે એ બધા જ ફર્નિચરનો આત્મા છે, એવી જ રીતે પરમાત્મા છે સમગ્ર જગતના આત્મા છે. અને ભગવાન છે એ ચેતન તત્વ, જીવોનો આત્મા છે. એ આપણે 7 થી 11 શ્લોકની અંદર જોયું.
કારણ કે આપણે જોયું 7 થી 11 શ્લોકની મમે વાંશો જીવલોકી એ શ્લોકની અંદર જોયું. હવે પછીમાં એટલે કે આ 12 થી 15 ની અંદર ભગવાન કહેશે કે અચેતન પદાર્થ જડ પદાર્થોની અંદર પણ અહમેવ હું જ પોતે છું. અને એ કેવી રીતે શક્ય છે? તો કે ઉપાદાન કારણ છે એ ક્યારે પણ કાર્યથી અલગ ન હોઈ શકે. એટલે કે કાર્યમ કારણાત અભિન્ન. કાર્ય છે એ કારણથી કેવું છે? તો કે અલગ નથી, અભિન્ન. એ આપણે જોયું અને ભગવાન કહેવા માંગે છે કે હું બધી જ જગ્યાએ છું જડમાં. તો ભગવાને શું પસંદ કર્યું કહેવા માટે? એટલે ભગવાને 3 વસ્તુ પસંદ કરી. એક મેં જે કીધું હતું એ સૂર્ય શક્તિ. સૂર્યની અંદર જે શક્તિ છે એ કોની છે? તો કે મારી છે. ચંદ્ર શક્તિ, ચંદ્રને લીધે શીતળતા રાતે જે આપણે અનુભવીએ છીએ એ શક્તિ કોની છે? તો ભગવાન કે એ મારી છે. અને અગ્નિ શક્તિ, અગ્નિની અંદર જે તેજસ્વીતા છે, જે દહનતા છે, એ ભગવાન કહે છે કે એ શક્તિ કોની છે? તો કે મારી છે. એટલે કે આ બધા જ ભગવાન જાણે કે પોતાની મહત્તા, મહિમાનું વર્ણન કરી રહ્યા છે. એટલે કે આ તો આપણે બધું જોયું હતું કે આદિત્યની અંદર જે તેજ છે, જેનાથી આખું જગત છે એ પ્રકાશે છે, તત મામકમ તેજ, એ તેજ છે એ મારું છે. એ આપણે બધું જોયું હતું. કોકે એક પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રશ્ન ઉઠાવ્યો હતો શંકરાચાર્યજીએ પોતે કે જો બધી જ જગ્યાએ ભગવાન વ્યાપ્ય હોય તો ભગવાને સૂર્યનું ઉદાહરણ શું કામ આપ્યું? આદિત્યગતમ. એટલે શંકરાચાર્યજી એવું કીધું કે સૂર્યની અંદર સત્વપણું વધારે છે, સાત્વિકપણું વધારે છે. અને જેટલું સત્વપણું વધારે એટલું છે પારદર્શક, અને જેટલું પારદર્શક ત્યાં ચૈતન્ય તત્વનું અવેલેબિલિટી એ કહેવાય ને ત્યાં છે એ આપણને સ્પષ્ટપણે સમજાય. જેવી રીતે આપણે આપણું મોઢું છે કે આપણું મુખ છે એ અરીસામાં જોઈએ, પણ અરીસો જો ગંદો હોય તો આપણું મોઢું આપણે વ્યવસ્થિત રીતે ન દેખાય. એવી જ રીતે બધી જ જગ્યાએ છે જ. કહેવાય ને સ્થાવરમાં આપણે કહી શકીએ કે ઝાડમાં પણ છે, પણ ઝાડ કરતા સૂર્યની અંદર વધારે ચૈતન્ય તત્વ છે. આપણને ખબર શું કામ પડે? તો કે એની પ્રકાશિતતાથી. એટલે કીધું કે એમાં કઈ વાંધો નથી, બધી જ જગ્યાએ ભગવાન હોવા છતાં ભગવાન છે એ સૂર્યની અંદર અધિક પ્રમાણની અંદર પ્રકાશી રહ્યા છે, આપણને અનુભવ થાય છે. 13મો શ્લોક આપણે જોયો તો ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામિ અહમ ઓજસા પુષ્ણામિ ઔષધિ સર્વાહ સોમો ભૂત્વા રસાત્મક. એનો અન્વય આપણે જોયો તો કે ગામ આવિશ્ય, ગામનો અર્થ થાય પૃથ્વી દેવી. ભગવાને કીધું કે પૃથ્વીની અંદર જાણે કે હું પ્રવેશીને અને હું શું કરું છું? તો કે અહમ ઓજસા ભૂતાની ધારયામિ, મારા તેજથી, મારા બળથી હું બધા જ પ્રાણીઓને શું કરું છું? કે ધારણ કરું છું. અને કેવી રીતે ધારણ કરે? ત્યારે પણ આપણે સ્પષ્ટતા કરી હતી કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વીના પેટાળમાં મૂળની અંદર તો જ્વાળામુખી છે. આપણે બધા છીએ એ બહાર રહીએ છીએ, પૃથ્વીની જે પેરીફરી કહીએ, જે સપાટી છે, બહારની સપાટી, એની ઉપર આપણે બધા જ રહીએ છીએ. પણ ભગવાને આપણને કેવા કર્યા છે? તો કે ધારયા, આપણને પકડી રાખ્યા છે, જેનાથી આપણે અંદર અંતરિક્ષની અંદર પડી ન જાય. અને કેવી રીતે ભગવાને પકડ્યા છે? તો કે ગુરુત્વાકર્ષણના નિયમથી. એટલે ભગવાને કીધું હું મારા તેજથી બધા જ પ્રાણીઓને પૃથ્વી ઉપર પકડી રાખું છું, એને ધારણ કરું છું. એક ભગવાને પોતાની મહત્તા બતાવી પહેલી લાઈનમાં, અને બીજી લાઈનમાં એને કીધું કે સોમો ભૂત્વા. સોમ એ કેવો છે? તો કે રસાત્મક. સોમનો અર્થ થાય એક પ્રકારનો રસ. એ રસ છે
એ કઈ જગ્યાએ જોવા મળે છે તો કે બધા જ વનસ્પતિની અંદર. કારેલાની અંદર સોમ છે, પણ કેવા સ્વરૂપે રસ? તો કે કડવા સ્વરૂપ. શેરડીની અંદર પણ રસ છે, પણ એ રસ સોમ સ્વરૂપે છે. એ કેવો છે? તો કે ગળ્યો. એવી રીતે બધા જ ઝાડપાનની અંદર, બધા જ શાકભાજીની અંદર, બધા જ આપણે કહીએ ને માંડવી છે કે ઘઉં છે, એ બધાની અંદર વિશિષ્ટ પ્રકારના રસથી ભગવાને એ વનસ્પતિને કેવી બનાવી છે? તો કે મીઠી. એટલે કે અહીંયા ભગવાન એ વાત કરે છે એટલે ગામ આવિષ્ય ને શંકરાચાર્યજી એવું લખ્યું કે ઓજસા. ઓજસ નો અર્થ થાય બળ. અને કેવા પ્રકારનું બળ છે? શંકરાચાર્યજી લખ્યું કામ રાગ વિવર્જિત. હવે ભગવાન આપણને પકડી રાખે એમાં ભગવાનનું કઈ આસક્તિ? ભગવાનની તો ખાલી દયા જ છે કે જેનાથી આપણે પૃથ્વી ઉપર બહાર ટકી શકીએ છીએ. અને એવી જ રીતે ભગવાનને કોઈ પણ મનુષ્ય કે પ્રાણી ઉપર રાગ નથી કે આસક્તિ નથી, છતાં પણ ભગવાન પોતાના બળથી જે આસક્તિ અને ઈચ્છા વગરનું જેનું ઐશ્વર્ય છે એનાથી આપણને પકડી રાખ્યા છે. એટલે શંકરાચાર્યજી લખ્યું કે પૃથ્વી કેવી છે? તો કે ગુરવી પૃથ્વી, અત્યંત ભારે છે. એનું વજન કેટલા ટન હશે? અબજો ટન છે. એ પૃથ્વી અધઃ ન પતતી. એ પૃથ્વી જેમ થાય મારો ભાર હું કેમ અવકાશમાં ટકાવ, હાલો પડી જાવ નીચે. પૃથ્વી પડતી નથી. પોતાની ધરી ઉપર પણ ફરે છે અને પોતાની ભ્રમણ કક્ષાની અંદર પણ સતત ફરે છે. ક્યારે પડતી નથી. એટલે ન અધઃ પતતી, એ નીચે નથી પડતી. એ શું કામ? તો કે ઓજસા, ભગવાનના તેજને લીધે. અને એવી જ રીતે પૃથ્વી છે ન વિદીર્યતે, એના ક્યારે ટુકડા નથી થતા. ટુકડા નથી થતા. નહીતર ઘણી વાર એવું હોય કે એસ્ટ્રોનોડ કહેવાય ને, એક બીજા ગ્રહમાંથી થોડો જમીનનો ટુકડો બીજા સાથે અથડાય તો એનો નાશ થઈ જાય. વિધીર્યતે, ટુકડા થઈ જાય. પણ ભગવાન આપણી પૃથ્વીને એવી રીતે ટુકડા થવા પણ નથી દેતા. એવી રીતે ભગવાન શું કરે છે? તો કે ધારે આવે, એને પકડી રાખે છે. આપણે તૈત્તરીય ઉપનિષદ જોયું છે, પણ એક છે એને કહેવાય તૈત્તરીય સંહિતા. એની અંદર શંકરાચાર્યજી એક કોટેશન આપ્યું કે ભગવાન શું કરે છે? તો કે જેને કારણે દ્યૌહુ એટલે કે અંતરિક્ષ સ્વર્ગ છે એ અને પૃથ્વી એ બંને કેવા છે? તો કે દ્રઢપણે એની જગ્યાએ ફિક્સ રહી શકે છે. કોને લીધે? તો કે પરમાત્માની શક્તિ ધારયા. અને સહ આધાર પૃથ્વીઓ, એ જ આધાર છે, ઈશ્વર છે. આખી પૃથ્વીનો એ કેવો છે? તો કે આધાર. એટલે કે એવી રીતે ભગવાન આખી પૃથ્વીને શું કરે છે? તો કે ધારણ કરે છે. પછી રસાત્મક સોમો ભૂત્વા. આપણે જોયું હતું કે સોમ એક શબ્દ છે, એના 3 મિનિંગ છે. આમ તો ઘણા મિનિંગ છે, મેં અહીંયા 3 રાખ્યા. એક સોમનો અર્થ થાય સોમેશ્વરા, અર્થ થાય ચંદ્ર. ભગવાને જે માથા ઉપર ચંદ્ર ધારણ કરે તો એને કહેવાય સોમેશ્વર. એટલે કે એક ચંદ્ર અર્થ થાય. એક સોમનો અર્થ થાય ઉમા સહિતના ભગવાન શંકર. ઉમા સહિત જેને રુદ્રમાં આવડે છે એ 9મા અનુવાકમાં આવે છે નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમઃ તામ્રાય. ત્યાં સોમનો અર્થ શું થાય છે? તો કે પાર્વતીજી સહિતના ઈશ્વર. સ નો અર્થ થાય સહ. ઉમા પ્લસ ઉમા એટલે સ પ્લસ ઉમા, એને કહેવાય સોમો. એટલે કે શંકર ભગવાન કેવા છે? તો કે સ પ્લસ ઉમા, પાર્વતીજી સહિતના, એને પણ કહેવાય સોમ. એટલે કે એક સોમનો અર્થ થાય ચંદ્ર, એક સોમનો અર્થ થાય ભગવાન શંકર પોતે. પણ અહીંયા બેમાંથી એકેય મિનિંગ નથી. સોમનો અર્થ થાય રસ. રસનો અર્થ થાય જ્યુસ. આપણે જે શેરડીનો રસ પીએ છીએ એ પણ રસ કહી શકીએ. એટલે કે બધી જ વનસ્પતિઓની અંદર એક પ્રકારનો રસ હોય. આ વખતે અમારે શું થયું કે બહુ વરસાદ પડ્યો ને એમાં 2-3 ઝાડવા સુકાઈ ગયા. એટલે આપણે કોઈ ખેડૂતને બતાવીએ કે જો તો આ ઝાડવા હજી છે કે સુકાઈ ગયા, એટલે દાંડી તોડે અને એમ કે આ તો સાવ સુકાઈ ગયું છે, એમાં રસ જ નથી.
એનો અર્થ કે ઝાડ કેવું થઈ ગયું તો કે બળી ગયું. ઝાડ જીવંત છે કે બળી ગયું છે કેના ઉપરથી નક્કી કરે તો કે રસ ઉપરથી. એની અંદર રસ હોય એટલે અને એ રસ કયો એટલે શંકરાચાર્યજી કીધું કે જેટલી પણ જગતની અંદર ઔષધિ છે એટલે આપણા મનમાં ઔષધિનો અર્થ એક જ છે કે ગળું ગોખરું આમળા એને જ આપણે ઔષધિ કહીએ. પણ શાસ્ત્રની અંદર જેટલું પણ અનાજ અંદર ઉત્પન્ન થાય છે પૃથ્વીની અંદર, વ્રીહી નો અર્થ થાય ઘઉં, પછી આમાં છે યવનો અર્થ થાય જવ, આદ્યાહા એમાં આપણે માંડવી લખીએ કે કોઈ પણ પ્રકારના શાકભાજી એ બધાને કહેવાય ઔષધિ. કે એ બધા જ છે એને ભગવાન શું કરે છે તો કે પુષ્ણામી. પુષ્ણામીનો અર્થ થાય પુષ્ટિમતી, એને નરીશ કરે છે, એને પોષણ આપે છે. અને કેવી રીતે તો કે રસસ્વાદુમતી. તમે માર્ક કરજો ઘણી વાર ઇવન આપણે કેરી શું કહેવાય શેરડી ખાતા હોય તો એક શેરડી છે રસાળ હોય, વધારે ટેસ્ટી હોય કે મીઠી હોય, એકની અંદર રસ ઓછો હોય. એટલે એ જે રસ છે એને કહેવાય સોમ. એટલે કે ભગવાન પોતે જ સોમ સ્વરૂપે રસ સ્વરૂપે બધી જ ઔષધિને શું કરે છે તો કે પોષણ આપે છે. એટલે ત્યાં ભગવાને પોતાનો મહિમા એક પૃથ્વીને ધારણ કરીને અને બીજું કે પોતે જ રસ બનીને એ પૂરું કર્યું. હવે ભગવાન પોતે કે છે કે હું અગ્નિ છું, અગ્નિ સ્વરૂપે હું ક્યાં છું તો કે બધાની અંદર બેઠો છું. આપણે જોયું હતું કે બે પ્રકારના અગ્નિ છે. એક પ્રકારનો અગ્નિ છે એ બહાર છે એને કહેવાય બાહ્ય અગ્નિ, અને બીજો અગ્નિ છે એ અંદર છે આપણી અંદર. બહારનો અગ્નિ છે એ શું કરે છે તો કે બહાર રાંધે છે, અને અંદરનો અગ્નિ છે એ શું કરે છે તો કે અંદર આપણા શરીરની અંદર રંધાય છે. એની ભગવાન વાત કરે છે. કારણ કે અગ્નિ કીધું કે અગ્નિનું તેજ હું છું, અને સૂર્યની અંદર પણ તેજ છે હું છું, અને ચંદ્રમસી તેજા એટલે કે ચંદ્રનું પૈતું સૂર્યનું પૈતું. હવે ભગવાન કેનું કે છે તો કે અગ્નિનું. પણ ભગવાને કયો અગ્નિ પસંદ કર્યો તો કે આંતર અગ્નિ, નતું બાહ્ય. એટલે જે અત્યંત ફેમસ શ્લોક છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણ અપાન સમાયુક્તઃ પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારે ભગવાન કે છે કે હું રાંધેલા ખોરાકને પચાવું છું. મેં અહીંયા જે લખ્યું છે કે 2 પ્રકારનું આપણે રાંધીએ છીએ. એક એક્સટર્નલ કુકિંગ, અને એની અંદર આપણે શું કરીએ છીએ તો કે શાકભાજી બનાવીએ એને રાંધીએ, પછી રોટલી બનાવીએ, પછી આપણે દાળ બનાવીએ, અને આપણે જાતની બીજી કોઈ પણ આપણે કહેવાય ને કે જુવાર કેની સિરિયલ બનાવીને ખાય. એટલે કે આપણે બહાર શું કરીએ છીએ કે રાંધીએ છીએ. પણ આપણે રાંધીએ છીએ શું કામ તો એનું 2 કારણ છે. એક, જે રાંધવાથી ખોરાક છે એ કુકડ છે એ આપણા શરીરને નુકસાન ન કરે એના માટે રાંધીએ છીએ, અને બીજું ખાવાનું ટેસ્ટી બને એટલે. હવે એમને આપણે ઘઉંનો લોટ ફાકી જાય અને આપણે રોટલી બનાવીને ખાઈએ તો એમાં ફેર પડે કે નહીં? શાકભાજી છે આપણે બાફીને ખાઈ શકીએ અને પછી એનો વઘાર કરીને મસાલા કરીને નાખીએ તો એનો ફેર પડે કે નહીં? એટલે કે આપણે 2 વસ્તુ માટે થઈને બહાર રાંધીએ છીએ. એક તો આપણે કાચું ન ખવાય એટલા માટે કુકિંગ છે, અને બીજું છે કે આપણે ટેસ્ટી ખાવું ગમે એટલા માટે થઈને પણ આપણે રાંધીએ છીએ. એ આપણે રાંધીએ છીએ, પણ જેવું આપણા મોઢામાંથી અંદર પેટમાં ગયું, સ્ટમકમાં ગયું, એટલે બીજી વાર રાંધવાની જવાબદારી કોની છે તો ભગવાન કે મારી છે. અને ભગવાન શું કરે છે તો કે સપોઝ આપણે ઘી ખાધું, ઘી અંદર ગયું, તો ઘી એટલે ખરેખર શું છે તો કે ચરબી છે. તેલ ખાયું, તેલ ચરબી છે. તો ભગવાન પોતે શું કરે તો કે એકાદ એન્ઝાઇમ બનાવે, જે એન્ઝાઇમ થી ચરબી છે એ પચી જાય. આપણને જેવી રીતે કાચું અનાજ નથી પચતું એવી જ રીતે ડાયરેક્ટ ચરબી ખાય ને, આવો તેલ ને ઘી છે ન પચે. એવી રીતે આપણે
ભાત ખાય તેમાં કાર્બોહાઈડ્રેટ છે તો એને પચાવવી પડે, પ્રોટીન પચાવવું પડે, જાત જાતનું આપણે ખાઈએ છીએ એને પચાવવા માટે ભગવાન પોતે જ શું થઈ ગયા છે તો કે વૈશ્વાનર, એ અગ્નિ થઈ ગયા છે. એટલે આપણે એમ કહીએ છીએ ને કે એક વ્યક્તિ મને કે હમણાં આવી હતી, મને કે આપણે નિત્ય અગ્નિહોત્ર કરીએ, બધા નામ આવડી જાય ને કે અગ્નિહોત્ર છે અગ્નિહોત્ર. એટલે મેં તો નિત્ય અગ્નિહોત્ર ની અંદર તમે શું કરો છો તો કે દર રવિવારે એક યજ્ઞ કરીએ અને થોડીક આહુતિ આપે, એને પાછા શું કે છે નિત્ય અગ્નિહોત્ર. એટલે એને ખબર જ નથી કે અગ્નિહોત્ર એટલે શું. અગ્નિહોત્ર છે એ જ નિત્ય છે, દર રવિવારે કરે અને અગ્નિહોત્ર ન કે. પણ અગ્નિહોત્ર નો અર્થ થાય સવાર સાંજ આપણા ઘરની અંદર જે યજ્ઞ ચાલુ હોય એની અંદર આહુતિઓ આપવી, એને કહેવાય અગ્નિહોત્ર. એવી જ રીતે આપણે અંદર પણ એક નિત્ય અગ્નિહોત્ર ચાલુ છે અને એ અગ્નિહોત્ર નું નામ કેવું છે તો કે વૈશ્વાનર રૂપી. એની અંદર પણ આપણે ખાવા રૂપી શું આપીએ છીએ તો કે સતત આહુતિઓ, સવાર બપોર સાંજ આપીએ છીએ. ઓલામાં તો આપણે 2 વખત જ છે 12ના અગ્નિહોત્રમાં, આમાં તો સવારે નાસ્તો, બપોરનું જમવાનું અને રાતે, એમાં 3 વખત આપણે શું કરીએ છીએ તો કે આપણે એને અગ્નિની અંદર આહુતિઓ આપીએ છીએ. અને એકવાર અગ્નિ એટલે ખાવાનું અંદર ગયું એટલે ભગવાન શું થઈ જાય તો કે બિઝી. વૈશ્વાનર છે એ શું થઈ જાય તો કે બિઝી, અને બિઝી થઈને શું કરે તો કે એક જે અન્ન ખાધું હોય એને છૂટું કરી નાખે, અને છૂટું કરી અને જે જગ્યાએ જે પહોંચાડવાનું હોય એને પહોંચાડે. પાણી પીધું હોય તો એને અમુક જગ્યાએ પહોંચાડવાનું હોય, ચરબીને ફેટને પહોંચાડવાની હોય, પ્રોટીનને પહોંચાડવાનું હોય. અને એ છે એ કરે છે કોણ અંદર બેઠા બેઠા તો એને કહેવાય સમાન પ્રાણ. આપણે બોલે પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા, એમાં એક છે સમાનાય સ્વાહા, એટલે કે સમાન નામનો વાયુ અંદર જે બેઠો છે એ ખરેખર શું કરે છે તો કે જે વસ્તુને જ્યાં પહોંચાડવાની હોય ત્યાં પહોંચાડે છે. કે સમાન પ્રાણ, એ બધું કયું કામ કરે છે તો કે જેને હવે ધારો કે પાણી પીધું છે તો એને ક્યાં પહોંચાડવાનું હોય તો કે બ્લડ ની અંદર. આપણું બ્લડ છે એ જાડું નથી, એ એક પ્રકારનું એની કહેવાય ને થિકનેસ છે, પતલું છે. એ કરે છે કોણ તો કે આ બધા સમાન વાયુ. એનો અર્થ કે અંદર પણ શું થાય છે તો કે રંધાય છે. પેલું રાંધવાનું આપણે કરીએ છીએ, બીજું રાંધવાનું છે એ ભગવાન પોતે કરે છે. અને કેવી રીતે તો ભગવાને કીધું વૈશ્વાનર ભૂત્વા. ભૂતવાનો અર્થ થાય બનીને. હું કેવો થઈ જાઉં છું તો કે વૈશ્વાનર બનીને. અને ક્યાં છે તો કે પ્રાણાનામ દેહમાશ્રિત. શંકરાચાર્ય કીધું પ્રાણી નામ દેહ નો અર્થ થાય જે પણ વ્યક્તિ જીવે છે, પછી એની અંદર ગાય પણ હોય ને સિંહ પણ હોય, આપણે પણ છીએ, મનુષ્ય પણ છીએ, એ બધાને શું કહેવાય પ્રાણી નામ. જે પણ બધા જીવે છે એની અંદર પ્રવિષ્ટ ભગવાન છે એ કેવા છે તો ઉપલબ્ધ છે. અને ઉપલબ્ધ થઈ અને ભગવાન શું કરે છે તો કે ઉદરસ્થ અગ્નિ ભૂત્વા. ઉદરમાં રહેલા આપણું જે જઠર છે એમાં અગ્નિ થઈને ભૂતવાન મળશે, બીકમ એ અગ્નિ થઈને ભગવાન શું કરે છે તો કે અન્નમ પચ્યતે. આ બૃહદારણ્યકની અંદર એક કોટેશન શંકરાચાર્યજી આપ્યું કે અયમ અગ્નિ. આ શરીરની અંદર જે અગ્નિ છે એનું નામ શું છે તો કે વૈશ્વાનર. જે વૈશ્વાનર છે અને એ કઈ જગ્યાએ છે તો કે યહ અગ્નિ પુરુષે અંત. બધા પ્રાણીઓની અંદર એ શું છે તો કે રહેલા છે. યેન વૈશ્વાનરેણ, આ વૈશ્વાનરણથી ઇદમ અન્નમ પચ્યતે. એનાથી શું થાય છે તો કે ખાધેલું અન્ન છે એ પાછું રંધાય છે, પાછું કુક ભગવાન છે એ કરે છે. હવે તમે જોયું હશે ત્યારે આ પૂરું થયું હતું કે હંમેશા જ્યારે આપણે અગ્નિ પ્રજ્વલિત કરીએ ને ત્યારે એ ફીબલ હોય, નાનો અગ્નિ હોય, પછી આપણે એને પૂઠાથી હલાવીએ. પૂઠાથી હલાવીએ એટલે અગ્નિ છે વધારે પ્રદીપ્ત થાય, વધારે પ્રજ્વલિત થાય, અને એના ઉપર પછી જે માણસોને રાંધવું એ રાંધતા. અત્યારે તો કુકિંગમાં બધા ચૂલાના આવી ગયા છે, પણ પેલાના જમાનાની અંદર આપણે ફેનિંગ કરવું પડતું, પંખો નાખીને ઓલામાંથી અગ્નિ પ્રગટાવતા રાંધવા માટે. એવી જ રીતે આપણા શરીરની અંદર પણ વૈશ્વાનરને પ્રદીપ્ત કરવા માટે શું કરવાની જરૂર છે? એટલે શંકરાચાર્યજી લેખું ભગવાને કીધું પ્રાણ અપાન
સમાયુક્ત આપણો પ્રાણ અને અપાન વાયુ છે. તમે માર્ક કરજો, બહુ ભૂખ લાગી હોય ત્યારે આપણે એકદમ કેવા થઈ ગયા હોય, રેસ્ટલેસ, બસ જલ્દી આપો, બહુ ભૂખ લાગી છે. એનો અર્થ આપણો શ્વાસોશ્વાસ વધારે ચાલે, અને જેમ શ્વાસોશ્વાસ વધારે ચાલે એમ વૈશ્વાનર છે શું થાય તો કે વધારે પ્રદીપ્ત થાય. અને આપણે બસ ખાવા બેસી જાય, ખાધા કરીએ. એક વખત એવો આવે કે પાછો શ્વાસ છે ને, જે બહુ પ્રાણ એકદમ શાંત થઈ જાય. એટલે કે પ્રાણ અને અપાન ખરેખર શું કરે છે તો કે આપણા રહેલા અંદર વૈશ્વાનરને શું કરે છે તો કે પ્રજ્વલિત કરે છે. અને જેમ આપણે ખવાઈ જાય અને ભૂખ આપણી શાંત થઈ જાય એટલે પ્રાણ અને અપાન પણ કેવા થઈ જાય તો કે શાંત થાય, પછી રેગ્યુલર રીતે ચાલે. અને ભગવાન કહે છે કે એ બધાને હું શું કરું છું તો કે ચતુર્વિધમ અન્નમ પચામી. ભગવાન કહે છે કે હું અન્નને 4 રીતે પચાવું છું. અને 4 રીતે કયા કયા? એટલે શંકરાચાર્યજી કીધું કે 4 જ પ્રકારે આપણે અન્નને ખાઈ શકીએ. એકને કહેવાય ભક્ષ્યમ, બીજાને કહેવાય ભોજ્યમ, ત્રીજાને કહેવાય લેહ્યમ અને ચોથાને કહેવાય ચોષ્યમ. ભક્ષ્યમ નો અર્થ થાય ચાવીને ખાવાનું. આપણે જે ચાવીને ખાય ને એને કહેવાય ભક્ષ્ય. પછી અંદર પાપડ, રોટલી, ભાખરી એ બધું એને કહેવાય ભક્ષ્યમ. અમુક ઉંમર પછી જે ખાવામાં તકલીફ પડે ને કાં ચોખ્ઠું બેસાડવું પડે એ બધાને કહેવાય ભક્ષ્યમ. પછી છે ભોજ્યમ. ભોજ્યમ નો અર્થ થાય આપણે ટેસ્ટ થી ગળી જઈ શકીએ. શીરો છે, કોફી છે, સૂપ છે, ચા છે, દૂધ છે, એ બધા આપણે ચાવીએ છીએ? નથી ચાવતા. એને બધા એને કઈ કેટેગરીમાં આવે તો કે ભોજ્ય. પછી ત્રીજી છે લેહ્યમ, ચાટીને. અમુક ભોજન આપણે ખાઈએ છીએ અને મોટે ભાગે કયું હોય એની અંદર તો કે એમાં મધ આવે, આપણા પિકલ એટલે કે અથાણા આવે, ઘી, આ બધાને આપણે શું કરીએ તો કે ચાટીએ. એને કહેવાય લેહ્યમ. અને છેલ્લું છે ચોષ્યમ, ચૂસીને જે આપણે ખાઈએ. અને એની અંદર કયું આવે તો કે શેરડી આવે, આપણે ચૂસીને ખાય. લીંબુ છે, આપણે ચૂસીને ખાઈ શકીએ. મોસંબી છે, ચૂસીને ખાય. અને જો કેરીના કટકા ન કરીએ તો પણ આપણે એને કેવું કરીએ તો કે ચૂસીને ખાય. એટલે કે આ 4 પ્રકારના આપણે બેઠા બેઠા ખાઈ ખાઈને અંદર નાખ્યા કરે. ભગવાન એને શું કરે છે તો કે એને પચાવે છે. અહીંયા ભગવાને એ શ્લોક પૂરો કર્યો કે હું શું છું તો કે બધાને પચાવું છું. હવે 15મા શ્લોક જેની અંદર ભગવાને શું કર્યું તો કે પૂરું કર્યું પોતાની જ મહિમા ગાવાનું કે હું સર્વાત્મક સ્વરૂપે બધી જ જગ્યાએ છું. એટલે કે 15મા શ્લોકની અંદર સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટઃ મત્ત સ્મૃતિઃ જ્ઞાનમ અપોહનંચ વૈદેહી ચ સર્વે અહમેવ વેદ્યઃ વેદાંત કૃત વેદ વિદેવ ચાહમ. આની અંદર 4 વાક્ય છે. 4 વાક્યની અંદર પહેલું વાક્ય છે અહમ સર્વસ્ય હૃદિ સન્નિવિષ્ટઃ. હું બધાના જ હૃદયની અંદર ઉપલબ્ધ છું, રહેલો છું. મત્તઃ સ્મૃતિ જ્ઞાન અપોહનંચ. એનો અર્થ થાય મારા થકી યાદ શક્તિ છે. સ્મૃતિનો અર્થ થાય મેમરી, યાદ શક્તિ છે. મારા થકી માણસોને જ્ઞાન થઈ શકે છે અને મારા થકી પણ ભૂલી જવાય છે. અપોહનમ નો અર્થ થાય ઢાંકી દેવું, કવર કરી દેવું. સર્વેહિ વેદેહિ અહમેવ વેદ્યઃ. વેદ છે એ બહુ મોટા વેદ છે. એ બધા વેદોની અંદર કોની વાત કરવામાં આવી છે એટલે ભગવાને કીધું બધા વેદોની અંદર અહમેવ વેદ્યઃ, જાણવા યોગ્ય છે એક હું જ છું. વેદ્યઃ નો અર્થ થાય જાણવા યોગ્ય, હું જ છું. અને ભગવાન કહે છે કે અહમ વેદાંત કૃત. વેદાંત કૃત નો અર્થ થાય આજે પરંપરા બનાવી, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય. એને કહેવાય આખી વેદાંતની પરંપરા, ગુરુ શિષ્યની પરંપરા કોણે બનાવી તો કે ભગવાન કે મેં પોતે. કારણ કે સદાશિવ દક્ષિણામૂર્તિ થઈ અને સરખાદીને ભણાવ્યા અને એમાં પછી ઘણા બધા આવતા જ ગયા અને એમાં ક્યાંક તપોવનજી, ચિન્મયાનંદજી, પૂજ્ય સ્વામીજી, વિદિતાત્માનંદજી અને એવી રીતે
વેદાંત કૃત, પણ એના બધાનું મૂળ કયું તો કે ઈશ્વર પોતે. અને વેદવિદ ભગવાન કહે છે કે મારામાંથી જ વેદો નીકળે છે, તો બધા વેદોને જાણવા વાળો પણ કોણ છે તો કે હું જ છું. એનો અર્થ આખે આખું જગત છે એ મારા થકી છે, એવું આમાં અંદર ભગવાન કહેવા માંગે છે. અને આ છેલ્લો શ્લોક છે પોતાની મહિમા રજૂ કરતો. એટલે કે અત્યાર સુધીમાં ભગવાને શું કીધું તો કે હું બધું જ છું, અહીંયા જે પણ છે હું બધું જ છું. અને કેવી રીતે કીધું તો ભગવાને કીધું કે સૂર્યની અંદર જે તેજસ્વીતા છે, પ્રખરતા છે એ હું છું. ચંદ્રની અંદર શીતળતા છે એ હું છું. સૂર્યની અંદર જે પ્રકાશિતતા છે એ પણ હું છું. અને ભગવાને કીધું કે આખા પૃથ્વીને મારી શક્તિથી હું શું કરું છું તો કે ધારણ કરું છું. અને ભગવાને કીધું કે બધી જ વનસ્પતિ શાસ્ત્ર એટલે કે જે પણ વનસ્પતિઓ છે એને હું શું કરું છું તો કે પુષ્ણામી, એ બધાને હું પોષણ આપું છું. અને આપણે એ બધી જ વનસ્પતિઓને શું કરીએ છીએ તો કે ખાઈ છીએ. એનો અર્થ ભગવાન પોતે જ શું છે તો કે એ બધું જ અન્ન બાર આપણે જે પણ ખાય છે, પછી શેરડી હોય, ઘઉં હોય, ચોખા હોય, દાળ છે, ભગવાન કે બધાને હું પોષણ આપું છું. રસ તરીકે હું જ બેઠો છું. તો એનો સામાન્ય અર્થ શું થાય તો કે હું બહારના બધાનું અન્ન છું, હું ખોરાક છું. માણસોનો ખોરાક પણ કોણ છે તો કે હું જ છું. કે બહાર છે એ ખોરાક છે એ પણ હું છું. અને એ ખોરાક ખાઈ અને અંદર જાય તો એને પચાવવા વાળું પણ કોણ છે તો કે ભગવાન કે છે હું છું. એટલે કે અંદર પોતે વૈશ્વાનર થઈ અને એ ખોરાકને પચાવે છે. એ ખોરાક માણસો ખાય છે, એ માણસો ખાય છે તો બહારની વનસ્પતિઓમાં પણ ભગવાન છે, અંદર જાય છે એ પણ ભગવાન છે. એ ખાધેલા અન્નથી આપણે પુષ્ટ થાય છે એ પણ કોણ છે તો કે ભગવાન જ છે. એનો અર્થ કે દુનિયાની અંદર એક પણ વસ્તુ એવી નથી કે જ્યાં ભગવાન નથી. એવું અત્યારે ખાલી 3 શ્લોકની અંદર ભગવાને કહી દીધું. જ્યારે એને કીધું સોમો ભૂત્વા રસાત્મક સર્વ ઔષધિ પુષ્ણામી. હવે છેલ્લે ભગવાન શું કે છે આની અંદર કે બધાની અંદર કોણ બેઠો છે તો કે હું જ બેઠો છું. સર્વે અહમ સર્વસ્ય હૃદિ સન્નિવિષ્ટ. આપણે એક શ્લોક બહુ બોલીએ છીએ પૂજા કરીએ ત્યારે, દેહ દેવાલય પ્રોક્ત જીવ પ્રોક્ત સનાતન ત્યજેદ અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજયે. આ શ્લોકનો અર્થ બહુ સરસ છે. ખાસ કરીને જ્યારે આપણે ષોડશ ઉપચાર પૂજા કરીએ ત્યારે આ શ્લોક બોલીએ છીએ કે આપણું શરીર છે એ શું છે તો કે દેહ દેવાલય પ્રોક્ત. આપણું શરીર છે એ શું છે તો કે મંદિર છે. દેવાલયનો અર્થ થાય મંદિર કહેવામાં આવે છે. શું કામ મંદિર કહેવામાં આવે છે? કારણ કે ખોરાક ખાઈએ છીએ એ પણ ઈશ્વર છે, પછી ગયો ખોરાક શરીરમાં ફરે છે એ પણ ઈશ્વર છે, અને પચાવવા વાળા પણ કોણ છે તો કે ઈશ્વર છે. એટલે કે આપણું શરીર ખરેખર કેવું છે તો કે દેવાલય. એ શરીર રૂપી મંદિરની અંદર જે જીવાત્મા છે એ જીવાત્મા ખરેખર કેવો છે એટલે ભગવાન કીધું સનાતન, એ હંમેશા છે. આપણી અંદર રહેલું સૂક્ષ્મ શરીર છે એ આપણું પોતાનું છે, ભગવાન ક્યારે બીજાને આપતા જ નથી. એટલે કે જીવ હંમેશા એને કહેવાય છે અનાદિ છે. એટલે કે જીવ સનાતન પ્રોક્ત. હવે માણસોએ ખાલી કરવાની શું જરૂર છે? એટલે જેવી રીતે શંકર ભગવાનના મંદિરની આપણે બીલીપત્ર ચડાવીએ, પછી બીજા દિવસે બીલીપત્રને આપણે શું કહીએ? ચડાવેલા બીલીપત્રને નિર્માલ્ય. ઈશ્વરને જે પણ હાર ચડ્યા હોય, જે પણ બીલીપત્ર ચડ્યા હોય એનું સારું નામ છે નિર્માલ્ય. એવી રીતે આ શરીર રૂપી જે દેહ છે એની અંદર જે ભગવાન બેઠા છે એની અંદર નિર્માલ્ય કયું છે? એટલે એ શ્લોકમાં કીધું અજ્ઞાન રૂપી નિર્માલ્ય. હું કોણ છું એ રૂપી નિર્માલ્યને આપણે શું કરવાની જરૂર છે? ત્યજેત. એ અજ્ઞાનને છોડી દેવાની જરૂર છે કે હું શરીર નથી ને કોણ છું. અને કેવી રીતે આપણે આપણી પોતાની પૂજા કરવાની? તો કે સ્વહ
અહમ ભાવેન પૂજયેત. સહ ઈશ્વરઃ, જે મારા હૃદયમાં સન્નિવિષ્ટ, જે બેઠો છે, એ હું એનાથી અલગ નથી, પણ બેઠેલો ઈશ્વર હું જ છું. એવી રીતે આપણે સતત શું કરવાની જરૂર છે? તો કે ભાવના. એટલે એવું જ ભગવાન આ પેલી પંક્તિની અંદર સમજાવે છે કે અહમ સર્વસ્ય હૃદય સન્નિવિષ્ટ. હું બધાની અંદર શું છું? તો કે હૃદયની અંદર ઉપલબ્ધ છું. કેવી રીતે? તો કે ચૈતન્ય તત્વ. શંકરાચાર્ય લખ્યું સર્વસ્ય પ્રાણી જાતસ્ય. દુનિયાની અંદર જેટલા પણ પ્રાણીઓ છે, પછી એમાં કોરોના વાયરસ થી લઈને બ્રહ્માજી સુધી જેટલા બધાની અંદર હું કોણ છું? તો કે અહમ આત્મા. બધાની અંદર આત્મા રૂપે અહમ રુધિ નો અર્થ થાય બુદ્ધિની અંદર સન્નિવિષ્ટ. હું કોણ છું? તો કે એની અંદર રહેલું છે. એવો જ શ્લોક ભગવાને 18મા અધ્યાયની અંદર 61મા શ્લોકમાં કર્યો હતો. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર છે એ બધાના જ હૃદયની અંદર રહેલો જ છે. આપણા બધાની અંદર એક જ છે એ ઈશ્વર રહેલો છે. તો આપણા શરીરની અંદર બે ચૈતન્ય તત્વ છે. એક ઈશ્વર બેઠો છે અને એક બીજું હું. એવી રીતે ચૈતન્ય તત્વ બેઠું છે? તો કે ના, એ શક્ય જ નથી. એક જ ચૈતન્ય તત્વ પોસિબલ છે, ને એ ચૈતન્ય તત્વ ખરેખર કોણ છે? તો કે ઈશ્વર જ. એટલે કે માણસોએ કરવાની શું જરૂર છે? તો કે પોતાના અજ્ઞાનને ત્યજેત, એને છોડવાની જરૂર છે. એટલે કે ક્યારે પણ બે ચૈતન્ય તત્વ છે એ ક્યારે એક શરીરમાં નથી. એક જ ચૈતન્ય તત્વ છે, પણ થાય છે શું? તો કે જેવી રીતે એક ઘડામાં રહેલું આકાશ છે, એવું લાગે ઘડામાં રહેલા આકાશને કે બહારના આકાશથી હું કેવો છું? તો કે જુદો છું. એવી જ રીતે શરીર રૂપી ઘડામાં રહેલું જે ચૈતન્ય તત્વ છે, એ બિચારું એમ માને કે બહાર વ્યાપક ચૈતન્ય તત્વથી હું કેવું છું? તો કે હું જુદું છું. એવું જે માને એને જ કહેવાય અજ્ઞાન. એટલે ભગવાને કીધું કે એ છોડવાની જરૂર છે. એ અજ્ઞાન છે, એને કાઢવાની જરૂર છે. એટલે કે હું કોણ છું? તો કે હૃદયમાં બેઠેલો છું. અને મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનં. ભગવાને કીધું મત્તઃ, મારા થકી જ. મત્તઃ એટલે મારા થકી સ્મૃતિ. સ્મૃતિનો અર્થ થાય આપણને યાદ રાખવાની કેપેસિટી. જ્ઞાનમ નો અર્થ થાય આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ. અને અપોહનમ નો અર્થ થાય ભૂલી જવાની કેપેસિટી. એનો અર્થ મનની અંદર જે પણ પ્રક્રિયાઓ ચાલે છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની, યાદ રાખવાની કે ભૂલવાની, એ માનસિક જે પણ પ્રક્રિયાઓ છે, ભગવાન કે છે મારા થકી છે. એમાં પહેલું છે જ્ઞાન. બધા જ મનુષ્યો છે એ કાંઈક ને કાંઈક રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પછી એવું નથી ભગવાન આ સ્થૂળ જગતનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોણ જવાબદાર છે? તો ભગવાને કીધું હું. આપણે બહુ માનીએ કે હું બહુ બુદ્ધિશાળી છું, તો ભગવાન કે એવું કઈ કરવાની જરૂર નથી. ખરેખર ત્યાં હું કોણ છું? તો કે હું જ છું. મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ. મત્તઃ જ્ઞાનમ મેં પેલા લીધું. પછીનો શબ્દ છે સ્મૃતિ. સ્મૃતિનો અર્થ થાય યાદ શક્તિ, રિમેમ્બરિંગ, યાદ શક્તિ. હવે માણસોને પ્રશ્ન થાય કે જો ભગવાન જ યાદ રાખતા હોય તો કોક વ્યક્તિ છે બહુ યાદ રાખી શકે, કોક છે બહુ યાદ નથી રાખી શકતું. આવું કેમ થાય? કોકને જ્ઞાન બહુ પ્રાપ્ત થાય, બહુ પ્રાપ્ત કરી શકે, ને કોક છે ભણ્યા જ કરે તો એમાં કઈ અંદર ઉતરે જ નહીં. એવું શું કામ થાય? તો એનું કારણ છે ભગવાન નથી, પણ એનું કારણ કયું છે? તો કે આપણા પોતાના પાપ અને પુણ્ય. જો આપણા પુણ્ય વધારે હોય તો આપણે જે યાદ રાખી શકીએ. આપણા પુણ્ય વધારે હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવાની અંદર આપણને શું થાય? તો કે સરળતા થાય. એટલે કે એમાં પાપ પુણ્ય ભાગ ભજવે છે, પણ જ્ઞાન પ્રાપ્ત કરવું એની જે શક્તિ છે, યાદ રાખવાની જે શક્તિ છે, એ શક્તિ ખરેખર કોણ છે? તો કે ભગવાન કે હું છું.
અને ત્રીજું રહ્યું અપોહનમ. અપોહનમ નો અર્થ થાય ભૂલી જાવ, ભૂલી જવાની ક્ષમતા. ઘણીવાર વિદ્યાર્થીઓ ક્લાસમાં ભણતા હોય, ટીચરે એક દિવસ ભણાયું હોય, બીજે દિવસે પાછા ક્લાસમાં આવે અને ટીચર એમ પૂછે કે મેં શું ભણાયું હતું, તો એને કઈ યાદ ન હોય. એ જે યાદ ન હોય એને શું કહેવાય? અપોહનમ. 10મા અને 12માં છોકરાઓ ભણતા હોય, ઘરે વાંચતા હોય ત્યારે બધું જ યાદ હોય, પણ કઈક ટેન્શન ને લીધે જયારે એક્ઝામ કહેવાય ને હોલમાં બેસે અને ત્યારે એમ થાય કે ઓલું આમ હતું જે યાદ નથી આવતું, એ કોણ છે? તો ભગવાન કે છે હું છું. એટલે કે ભૂલાડવાની કેપેસિટી પણ ભગવાનની છે. વળી પાછું કેટલું ભૂલવું છે એ કેના ઉપર આધાર રાખે? તો કે આપણા પોતાના પાપ પુણ્ય ઉપર. એક આને અપોહનમને એમ કહેવાય કે ભૂલવાની કેપેસિટી. હવે બીજું ભૂલવા કોને કહેવાય? તો કે ઘણી વખત આપણા જીવનની અંદર ઘણી બધી દર્દનાક ઘટનાઓ ઘટી છે જે આપણને ગમતી ન હોય. ઘણાના મૃત્યુ હોય, ઘણાએ આપણી સાથે વ્યવહાર કર્યો હોય, એ બધી પેઇનફુલ ઘટનાઓ, દુઃખદાયક ઘટનાઓ છે. હવે કાયમ આપણા મનની અંદર સતત રહે તો આપણે કેટલા દુઃખી થાય. એટલે કે ભગવાન કહે છે કે એ દુઃખરૂપ ઘટનાઓને ભૂલાડવા માટે પણ જવાબદાર કોણ છે? તો કે હું છું. અને ભગવાન કેવી રીતે ભૂલાડે? તો કે અપોહન. એને કવર કરી દે, એને ઢાંકી દે. એ શક્તિ પણ કોની છે? તો કે ભગવાનની છે. હજી એક અપોહનમનો અર્થ અત્યારના કહેવાય ને કે સંશોધન પ્રમાણે કે આપણા 3 મન છે, જે આપણે ઘણી વાર જોયું છે, જાગ્રત, અર્ધ જાગ્રત, અજાગ્રત. અજાગ્રત મનને ઇંગ્લિશમાં સારી ભાષામાં કહેવાય અનકોન્શિયસ. અર્ધ જાગ્રત મન છે જેની અંદર શું છે આપણને ખબર જ નથી. એ પણ શું કહેવાય? તો કે અપોહનમ. નાના નાના બાળકો હોય, ખાસ કરીને 1 વર્ષની ઉંમરથી લઈ 5-6 વર્ષની ઉંમર સુધીના બાળકો છે, એ બિચારા ન બોલી શકે, પણ એના જીવનની અંદર કેટલાય આઘાતજનક પ્રસંગો બનતા હોય. પછી માતા પિતા મારતા હોય, ભાઈ બહેનો સાથે ઝઘડા થતા હોય, એ બધા જ આઘાતજનક પ્રસંગો છે. એ બાળકોના મન ઉપર સતત રહે તો બાળક મરી જાય. પણ ભગવાન એને શું કરે છે? અપોહન. ઇટ કવર્સ. ભગવાન શું કરે છે? તો એને ઢાંકી દે. અને ઢાંકી દે એટલે એ પ્રસંગ છે એ મનની અંદર ક્યારે ઉપર ન રહે, સપાટી ઉપર ન રહે, ક્યારેક ક્યારેક જ રહે. એટલે કે ભગવાન કે મારા થકી જ્ઞાન છે, સ્મૃતિ છે, અપોહનમ છે. હવે એનો એક બીજો અર્થ, વેદાંતિક અર્થ બીજા લઈને આવ્યા કે જ્ઞાન છે, કોઈ પણ વસ્તુનું જ્ઞાન આપણને ક્યારે આવે? તો કે જાગતા હોય ત્યારે. એટલે કે જ્ઞાન છે એ કોનું? આપણે ક્યારે ઊંઘી જાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય? તો કે નથી થતું. એટલે કે જ્ઞાન છે એ કેનું પ્રતીક છે? તો કે જાગ્રત અવસ્થાનું પ્રતીક છે. પછી આપણે સ્વપ્ન જોઈએ ઊંઘની અંદર, ત્યારે આપણે યાદ કરીને કહીએ કે જો મને આ સપનું આવ્યું હતું. એટલે કે સ્મૃતિ, સ્વપ્ન છે એ આપણે હંમેશા યાદ કરીને કહીએ, કારણ કે સ્વપ્ન જોતા હોય ત્યારે તો આપણે સાચું જ લાગે, પણ ઉઠીએ ત્યારે આપણે યાદ કરીને કહીએ મને જો ને આજે આવું સપનું આવ્યું હતું. એટલે કે સ્મૃતિ છે એ ખરેખર કોની સાથે કનેક્ટેડ છે? તો કે સ્વપ્ન અવસ્થા. અને અપોહનમનો અર્થ થાય ટોટલી ભૂલી જવું. એ કઈ અવસ્થા છે? તો કે નિદ્રા અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. ભગવાન કહેવા માંગે છે કે 3 અવસ્થા માણસના જીવનમાં ઘટે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એ 3 પણ કોના થકી છે? તો કે મત્તૈવ છે, મારા થકી જ છે. એટલે કે જાગ્રત અવસ્થા જ્ઞાનમ, એ હું છું. સ્વપ્ન અવસ્થા પણ હું છું, અને નિદ્રા અવસ્થા પણ હું છું. એમાં બધું આપણે ભૂલી જઈએ. અપોહનમ બંને રીતે લઈ શકીએ. ભગવાન કહે છે કે આ કોણ છે? તો કે હું જ છું, બીજું કોઈ નથી. અને આપણું જીવન છે કેમાં પૂરું થાય? ઊંઘવામાં, જાગવામાં, સપના જોવા. એ બધું જ ભગવાન કહે છે કે હું જ છું. અને હવે ભગવાન કહે છે કે અહમ એવ વેદ્ય. વેદોની અંદર જાણવા યોગ્ય કોણ છે? તો કે હું પોતે જ છું.
પણ એનું વર્ણન આપણે આવતીકાલે જોશું. એની ક્વેશ્ચન, કોઈ પણ પ્રશ્ન કોઈને પૂછવો છે? ક્લિયર? આમ તો તમને બધાને બહુ યાદ જ હોય, આપણે જેટલું જોયું હોય. 14 દિવસ થઈ ગયા છે, તો મને એમ થયું કે હું રિકેપ કરું, એટલે એકવાર પાછું રિવિઝન કરીએ, એટલે મને યાદ આવી જાય. કોઈને પ્રશ્ન છે? નથી? તો આપણે પૂર્ણ બધા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.